નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, ખજૂરભાઈ ફરી સિકોતર માની પરમ કૃપાથી મિત્રો આજે મહેસાણાના લીસ ગામમાં ઠાકોર પરિવારને વારે આવ્યા છે। હા મિત્રો, આ માજીને તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, જે મહેસાણાના લીચ ગામના ઠાકોર પરિવારના છે મિત્રો, જેની માનસિક સ્થિતિ ખરાબ થઈ જવાના કારણે તે મિત્રો હંમેશા સિકોતર માને દુઆ કરતા હતા કે મારો ઘરનો આશરો થઈ જશે, કે મારું બધું જ સારું થઈ જશે। મિત્રો આજે ખજૂરભાઈ સિકોતર માની પરમ કૃપાથી આજે મિત્રો આ ઘરની મુલાકાત માટે પહોંચ્યા હતા અને ઘરની કામગીરી હાથમાં ધરી હતી। વિડીયોમાં તમને બતાવે છે મિત્રો કે આ યુવાન જે છે, જે મિત્રો ખોડાજી છે, જેમનું નામ, તે ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે મિત્રો। પોતાની માતાની ખૂબ જ સેવા કરી રહ્યા છે મિત્રો, કે પિતાનું અવસાન થયા બાદ તેમની માતા ખૂબ જ માનસિક સ્થિતિથી મિત્રો ખરાબ થઈ ગયા હતા મિત્રો, અને ખૂબ જ દુઃખી જિંદગી જીવી રહ્યા છે મિત્રો। જ્યારે ખજૂરભાઈ આમાં અંજવાળું પૂરવા માટે પહોંચી ગયા હતા મિત્રો મહેસાણાના લીસ ગામમાં। ખજૂરભાઈએ મહેસાણાના લીસ ગામમાં મિત્રો એક ઘર તો બનાવ્યું છે મેલાજીનું, ત્યારબાદ હવે ખોડાજીનું ઘર બનાવવા જઈ રહ્યા છે મિત્રો। આ બાળક મિત્રો જે ખોડાજી છે, જે મિત્રો જે તેના માતાની ખૂબ જ સેવા કરે છે મિત્રો, કે તેમની માતાને જમવાનું બનાવી દે છે, મજૂરી કામ જાય છે અને માતાની બાથરૂમ, સંડાસ બાથરૂમની બધી વ્યવસ્થા જાતે કરી આપે છે। તો મિત્રો આ યુવાન ને લાખ લાખ વંદન છે, પોતાની માતાની કેટલી બધી સેવા કરી રહ્યો છે મિત્રો। તે ખજૂરભાઈ મળવા ગયા ત્યારે ખૂબ જ રડ્યો હતો અને ખજૂરભાઈને એક જ આશા કરી હતી, મારે ધાબાવાળું ઘર નથી જોતું, મારે અગાસી નથી જોતી, બસ મને જેવા તેવા પતરા નાખી દો ને વરસાદ ના આવે એટલું કરી દો તો બસ, મારે બસ એટલો જ આશરો જોયો છે। ત્યારે ખજૂરભાઈને પણ નવાઈ લાગી મિત્રો, કે માણસો રિયલમાં જે જરૂરતમંદ છે તેની આશાઓ જો નાની નાની મિત્રો તેની ઈચ્છાઓ હોય છે મિત્રો, જે પૂરી કરીને તે ખૂબ જ રાજી થતા હોય છે। તો મિત્રો ખજૂરભાઈ માટે એક લાઈક થઈ જાય, જે ખજૂરભાઈ આવા પરિવાર સુધી પહોંચ્યા છે મિત્રો। અને હું એક તમને અપીલ કરવા માગું છું મિત્રો, કે તમારી આજુબાજુમાં જ્યાં પણ ખજૂરભાઈ સેવા માટે આવે છે, તો બની શકે તો 1 થી 2 કલાક માટે ફ્રી ટાઈમમાં સેવાના સહભાગી બનવા જવું જોઈએ મિત્રો। ખજૂરભાઈએ મહેસાણાના લીસ ગામમાં ઘરની શરૂઆત કરી છે। તમે મહેસાણાના આજુબાજુના કોઈ પણ વિસ્તારના લોકોને જાણતા હો અથવા તમે ત્યાં ના હો તો 1 થી 2 કલાક સેવા માટે જવું જોઈએ મિત્રો। અને તે લોકોને પણ કહો કે તમારા ફેમિલી મેમ્બરના કોઈ કુટુંબના હોય તો જાય।